ચાલો। હેલો, નમસ્કાર ખેડૂત મિત્રો। આજે હું તમને એક એવી ઔષધીય પ્લાન્ટની માહિતી આપી રહ્યો છું। તમારી સામે જે દૃષ્ટિગોચર થાય છે તે પ્લાન્ટનું નામ નોની છે। નોની એ ખૂબ જ વિવિધ પ્રકારના રોગોની અંદર રામબાણ સાબિત થતી હોય છે। નોનીનો બનાવેલો જ્યુસ તમને મેડિકલમાં પણ મળે છે। ખૂબ જ જોરદાર રિઝલ્ટ આ પ્લાન્ટ આપે છે ચામડીના વિવિધ રોગોની અંદર। નોનીના પત્તા, તેની છાલ અને તેના મૂળ પણ કામમાં આવતા હોય છે। બરાબર, ત્વચા રોગથી માંડી અને ચામડીના કોઈપણ રોગ હોય, પેટની કોઈપણ ગંભીર બીમારી હોય કે મહિલાઓને પેટની લગતી કે કોઈપણ સમસ્યા હોય તો નોનીનું પ્લાન્ટ એને રામબાણ સાબિત થતો હોય છે। મુખ્યત્વે આની ખેતી એશિયાઈ દેશોમાં ખૂબ જ થતી હોય છે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અંદર, પરંતુ ભારતમાં પણ હવે અંદમાન નિકોબાર જેવા ટાપુ સમુદ્રમાં પણ આની ખેતી થતી ચાલુ થઈ ગઈ છે અને આપણા વિવિધ રાજ્યોમાં પણ આની ખેતી ચાલુ થઈ ગઈ છે। આને પરફેક્ટ વાવવાનો પિરિયડ જૂન મહિનામાં હોય છે। આનું ફળ પણ જૂન જુલાઈની અંદર પાકી જતું હોય છે અને જ્યારે ફળ પાકે ત્યારે પીળા કલરનું બિલકુલ લસાકાદાર ફળ આનું થતું હોય છે અને એના અંદરથી સીડ લઈ અને બેગોની અંદર અથવા તો જમીનની અંદર સીધા તમે આના રોપા તૈયાર કરી શકો છો અને 2x2 અથવા તો 3x3ના અંતરમાં તમે પ્લોટના અંદરમાં આવો તો જૂન મહિનામાં આના સરસ મજાના ફળ આવે છે। આના ફળનો શરબત ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને પેટના રોગોમાં પણ, ચામડીના રોગોમાં પણ આનું શરબત પીવામાં કામ આવે છે। માત્ર ધ્યાન એટલું રાખવાનું હોય છે કે અતિશય આનું સેવન કરાય નહીં અને માપમાં જો તમે આનું સેવન કરો તો ખૂબ ગંભીર બીમારીમાં પણ સારું પરિણામ આપતા હોય છે। મિત્રો, તમને હું હાલ જો આના ફળ બતાવી રહ્યો છું। આ નોનીના ફળ છે। આ રીતના એના ફળ આવવાનું શરૂ થઈ જતું હોય છે અને ખૂબ મોટા ફળ થાય ત્યારે એનો કલર બિલકુલ પીળો થાય છે અને પીળો ફળ એ ફળ પણ ડાયરેક્ટ ખાઈ શકો છો। બરાબર, આના પાંદડાનો લેપ તમે ચહેરા ઉપર લગાવો તો ચહેરાના કાળા ડાઘ પણ નીકળી જતા હોય છે। બરાબર, કોઈપણ ફેસ વોશના અંદર આ પાંદડું પણ કામ આવે છે, આનું છાલ પણ કામ આવે છે। શરીરના અંદર કોઈ પણ બહારની ભાગમાં ઇન્ફેક્શન થયું હોય તો આની લુગદી બનાવીને પણ તમે લગાવી શકો છો, ખૂબ સારું પરિણામ આપતી હોય છે। તો એકંદરે નોની એ દરેક બીમારીઓમાં રામબાણ સાબિત થતી હોય છે। તો ખેડૂત મિત્રો, તમે આને વાવો, બરાબર, તો આ ખૂબ કામ આવતું હોય છે અને આના ફળ પણ બજારમાં ખૂબ મોંઘી કિંમતમાં જતા હોય છે। તો જેને પણ નોનીના પ્લાન્ટ વાવવા હોય ચોમાસાની સિઝનના અંદર સીડ દ્વારા અથવા તો ડાયરેક્ટ રોપા કંઈ પણ નર્સરીમાં મળતા હોય તો ત્યાંથી લાવીને તમે વાવી શકો છો। ધન્યવાદ।